ગાંધીભૂમિ પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશન અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની હદમાં અનેકવાર દેશી વિદેશી દારૂ પકડાતો હોય છે અને આ જથ્થો કબજે કર્યા પછી સમયાંતરે કોર્ટ દ્વારા અપાતા આદેશ મુજબ તેનો નાશ કરવામાં આવતો હોય છે। તે અંતર્ગત બુધવારે સવારે ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે આ દારૂનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો, જેમાં કમલાબાગ પોલીસ મથકની હદનો 308 બોટલ દારૂ કે જેની કિંમત 1,25,033 થાય છે, જ્યારે 76,000 રૂપિયાનો 380 લીટર દેશી દારૂ હતો। કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2,47,166 રૂપિયાનો 678 બોટલ દારૂ અને 3,47,740 રૂપિયાનો 1,738 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો। કુલ 986 બોટલ વિદેશી દારૂ અને 2,118 લીટર દેશી દારૂ મળી 7,95,939 રૂપિયાના દારૂ ઉપર રોલ રોડર ફેરવવામાં આવ્યું હતું, જેમાં એએસપી સાહિત્ય વી સહિત કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, કીર્તિ મંદિર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ચૌધરી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નશાબંધી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।